નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વિડીયોની અંદર। તો આજનો જે આપણો વિડીયો છે તેની અંદર આપણે તમને ગુજરાતી સોંગના ટ્રેક્સ વાળો વિડીયો કરતા શીખડાવશું। ફૂલ પ્રોજેક્ટની અંદર માટે તમારો ફોટો મૂકી અને આ રીતે તમે જે ન્યૂ સોંગ છે તેની ઉપર ગુજરાતીનો ટ્રેક્સ વાળો આ વિડીયો બનાવતા શીખી શકશો। ફૂલ પ્રોજેક્ટની અંદર છે સાવ સરળ સિમ્પલ તમે બનાવતા શીખી શકશો। તો નાનકડો ડેમો જોઈ લો। ફૂલ ડેમો આપણી ટેલિગ્રામની ચેનલ છે અલ્પેશ ક્રિએશન, ત્યાં આગળ તમને મળી જશે। ફૂલ ડેમો ફૂલ સોંગ સાથે તમારે જોવો તો ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં આગળ જઈ તમે જોઈ શકશો। અને ટેલિગ્રામ ચેનલ તમે જોઈન કરી લેશો તો તમને ત્યાં આગળ રોજ નવા વિડીયોનો અપડેટ અને સાથે મટીરિયલની લિંક પણ ત્યાં આગળ તમને મળતી રહેશે। ડેમોની અંદર તમે જે વિડીયો જોયો છે આ વિડીયોનો એક તમારો પ્રોજેક્ટ લેવાનો છે। આવો પ્રોજેક્ટ કઈ રીતે લેવો તો એના માટે તમે ડિસ્ક્રિપ્શન ખોલશો એટલે તમને ત્યાં આગળ એક લિંક મળશે। તે લિંક ઉપર તમે જેવું ક્લિક કરશો તો આ રીતે તમારી પાસે ખુલીને આવી જશે એડિટર એસી એ રીતે લખેલું તમારી આગળ નીચે લખેલું છે, આના પર તમારે ક્લિક કરી દેવાનું છે। અહીંયા આગળ તમે જેવું ક્લિક કરશો તો આ પ્રમાણે તમારી પાસે સાઈડ ખુલીને આવી જશે। અહીંયા આગળ તમને સર્ચનું આઇકન દેખાડ્યું છે, આના પર ક્લિક કરી તમે અહીંયા આગળ એક કોડ લખી દો। કોડ છે 182, ઠીક છે, 182 આટલું લખીને તમે જેવું સર્ચના બટન પર ક્લિક કરશો તો તમારી પાસે નીચે આ રીતે કાર બેસ્ટ ઇન્સ્યોરન્સવાળો જે પોસ્ટ છે આવશે, આના પર ક્લિક કરી દો। ક્લિક કર્યા પછી આને ઉપરની તરફ કરી તમે નીચે આવી જાઓ। થોડાક તમે નીચે આવશો તો તમને આગળ છે તે લખેલું જોવા મળી જશે ફૂલ પ્રોજેક્ટ, જો આ રીતે આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। અહીંયા આગળ તમે ક્લિક કરશો તો તમારી પાસે આ રીતનો એક પ્રોજેક્ટ છે જે એડ થઈને આવી જશે। અહીંયા આગળ તમને નીચે ઓપ્શન મળશે ઇનપુટ, આ ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી તમારા આ જે પ્રોજેક્ટ છે આના પર તમારે ક્લિક કરવાનું છે। હવે અહીંયા આગળ તમે જેવો પ્રોજેક્ટ ઓપન કરશો તો આ રીતે ખુલશે। નીચે તમને જે ઇમેજ દેખાઈ રહ્યો છે બસ આપણે ઇમેજ એક ચેન્જ કરીને તમારો ઇમેજ મૂકવાનો છે। તો એના માટે આપણે ફોટા પર ક્લિક કરીશું, અહીંયા જે કલર અને ફિલનો ઓપ્શન છે આના પર આપણે ક્લિક કરીશું। ત્યાર પછી નીચે નંબર આવી જશે, આ નંબર ઉપર આપણે ક્લિક કરી દઈશું। નંબર ઉપર ક્લિક કર્યા પછી તમારે જે ફોટા પર વિડીયો બનાવવો હોય તે ફોટો તમારે આગળ એડ કરવાનો છે। જો અલગ કોઈ ફોલ્ડરમાં હોય તો તેમાં તમારે જવાનું છે ને ત્યાંથી તમારે એક ફોટો અહીંયા આગળ લઈ લેવાનું છે। તો નીચેથી આપણે એક ઇમેજ સેન્ડ કર્યો છે અને પ્લસનું જે આઇકન છે આપણે એના પર ક્લિક કરી દઈશું। આ રીતે આપણો ફોટો અહીંયા આગળ આવી ગયો છે। હવે ફોટો તમારે જો આ રીતે ઝૂમ થઈને આવી ગયો છે તો ફોટા પર ક્લિક કરી ત્યાંથી 3 ટપકામાં જઈ અને ફેસ સ્ક્રીન ઉપર કરી અને તે ફોટાને તમે સેટ પણ કરી શકો। રેડી, તો આ પ્રમાણે તમારો ફોટો અહીંયા આગળ એડ થઈને આવી જશે। હવે પછી શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થઈને આવી જશે।